નમસ્કાર નીરવ, અમારા ઠાકોર સમાજ નું બહુ સારું નામ એવા નવગણજી છે. મને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. હાજી, ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સમાચાર મળ્યા, નવગણજીમાં સમાચાર મળ્યા. ગુજરાતમાં આટલો આપણો મોટો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નવગણજી આપણે ચલો મારા માટે તો જો મારા માટે તો નવગણજી, અરે મારી વાત સાંભળો. મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે. પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નવગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો. મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું હાજી સાહેબ. કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત છે, પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ ચોઈસ હોય. બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માણવા. પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે. તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો. એ બધાની અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ. એક એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે સાહેબ. ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે. સારા સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે. આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી. કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં. દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું, દરેક એમનું. પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું. અને આ કોઈ
બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું. અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. હમ એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ, અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો, અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો. કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે કે ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે, એ બે નંબરની વસ્તુ છે. કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે. પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે. એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે. તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું. અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું. બીજું તો વધારે કંઈ કહેતો નથી. મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી. મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી. અને બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું. દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા. પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે. તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય, તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય, એવું પણ બની શકે. પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને. તમે કોઈને આપ્યું કહેવાનું ચલો ભાઈ આ કલાકારોને બોલાવો, તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો, પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે. એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી, મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી. અને ચલો હવે આ તો વાત થઈ ગઈ, અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય, દરેક પક્ષના નેતાઓ હોય, એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જ્યારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને અમારા ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય, રાસ ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય, ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અને અમને ગૌરવ છે. અને એવું નહીં, ઠાકોર સમાજના બીજા બધા નેતાઓ, ઘણા બધા નેતાઓ એવા છે. મારા નામ એટલા માટે નથી દેવું કે એકનું નામ દઉં ને એકનું નામ દઉં તો એવું થાય કે ભાઈ અમારું નામ કેમ ના દીધું. તો ઘણા બધા નેતાઓ એવા છે ઠાકોર સમાજના, અને ઠાકોર સમાજના ના હોય એવા પણ નેતાઓ જે મને બહુ પ્રેમ આપે છે, મને સારી રીતે નાના ભાઈ જેમ, દીકરાની જેમ રાખે છે. તો બસ ખાલી આટલું મને મારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે. બસ વધારે કઈ કહેતો નથી. હવે થોડી વાતો કરી લઈએ આપણે ભાઈ હોળીના તહેવારોમાં મારી પિક્ચર આવવાની હતી, હોળી ધૂળેટી તું દુનિયા છે મારી, પણ અમુક કારણોસર પિક્ચર રિલીઝ ના થઈ શકી. પણ ખુશીના સમાચાર એ પણ છે કે ચલો ભાઈ મારી પિક્ચર રિલીઝ નથી થઈ રહી, પણ જિગ્નેશભાઈ બારોટ, કવિરાજ બહુ સારા સિંગર, બહુ એક્ટર, બહુ સારા, એમની ફિલ્મ, એમાં જીતુભાઈ પંડ્યા મારા પરમ મિત્ર, મારો મોટા ભાઈ સમાન, બહુ સારા આર્ટિસ્ટ. અમે એનો પોણું કહીએ છીએ કેમ કે બધું કરી શકે છે. એક્ટિંગ, કોમેડી,
દરેક પ્રકારના રોલ કરી શકે છે. વિલન બી કરે છે, હમણાં વિલનનું બી પાત્ર એમણે ઘણા બધા પિક્ચરોમાં ભજવ્યું છે. ડાયરેક્ટર પણ છે, સારા ડાન્સર પણ છે, ડાન્સ શીખવાડી પણ શકે છે. અને પિક્ચરો તો તમે ખબર છે, મારી ઘણી બધી પિક્ચરો એમને ડિરેક્ટ પણ કરી છે. તો એ પણ આ પિક્ચરમાં છે, નેહળો. પ્રિનલ ઓબેરોય મારી ફિલ્મ હમણાં સોરી સાજરામાં મારા હિરોઈન હતા, એ પણ આમાં જિગ્નેશભાઈ જોડે છે. બીજા ઘણા બધા કલાકારો છે અને બહુ સરસ પિક્ચર બનાવ્યું છે નેહળો. મેં ટ્રેલર જોયું, ટ્રેલર બહુ સરસ બન્યું છે. પિક્ચરના વખાણ મેં પિક્ચર નથી જોયું, પણ વખાણ મેં સાંભળ્યા છે અમારા જીતુભાઈ જોડે. હિતેશભાઈ પોતે ડિરેક્ટર છે, તો પિક્ચર બહુ સારી બની છે એવું જાણવા મળ્યું છે. તો ચોક્કસ મારા ચાહકો ને જિગ્નેશભાઈના ને દરેકને મેં વિનંતી કરું છું કે ચોક્કસ તમે એ પિક્ચર જોવા જજો. ને પિક્ચર સારી લાગે તો બીજી વાર જોવા જજો, ત્રીજી વાર જોવા જજો, ચોથી વાર જોવા જજો. બસ મિત્રો, હવે મારે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું નીકળું છું. અને બસ આટલી જ વાત કરવી હતી. તમે જોજો, તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે આગળ એને શેર કરજો. મારા વડીલ નવગણભાઈ પણ જોડાયા હતા આ વાત લઈને. તો બસ એટલું જ કહીશ કે દરેક સમાજ મને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા પહેલાથી જ કરતો આવે છે. તો હા, થઈ ગઈ વાત થઈ ગઈ. ચલો મિત્રો, હવે રજા લઉં. વાત મારી યોગ્ય હોય તો ફરીથી કહું છું, તમે શેર કરજો. અને કોઈ મારા સમાજના કોઈ અથવા તો બીજા જે નેતા અમારા હશે એમને પણ જો આ વિડીયો દ્વારા જાણ થઈ હોય તો ચોક્કસ આ મુદ્દે થોડી ચર્ચા કરજો. બીજું તો વધારે કંઈ કહેતો નથી, નહીં તો તમને ખાસ હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાતમ આઠમે મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. હજુ પિક્ચરનું નામ હજુ અમે ડિક્લેર નથી કર્યું, હજુ ફાઇનલ નથી ફિલ્મનું નામ. સાતમ આઠમના તહેવારોમાં બહુ સરસ મજાની ફિલ્મ બેલદાસ બ્રધર્સ, અમારા હિતેશભાઈ, કિરણભાઈ અને લાલભાઈ દ્વારા પિક્ચર શરૂ થવાની છે. અને બહુ સરસ પિક્ચર એ પણ બની રહી છે. તો ચોક્કસ એ પિક્ચરને પણ પ્રેમ કરજો. અને બહુ જેમ આગળ પણ તમે મને જેટલો આટલો બધો પ્રેમ આપ્યો છે દરેક પિક્ચરમાં, એ રીતે આ પિક્ચર પણ જોજો. નેહળો પણ જોજો. મારા રોહિતભાઈની બી પિક્ચર હમણાં મસ્ત આવી હતી, પાગલ આશિક, એ પણ બહુ સારી પિક્ચર હતી. તો બસ હું તો એમ કહું છું, ગુજરાતી કોઈ બી પિક્ચર હોય, સારી પિક્ચર હોય તો ચોક્કસ તમે એને જોજો. કેમ કે ગુજરાતી પિક્ચર તમે નહીં જો તો બીજું કોણ જોશે. અને હવે બહુ સારી પિક્ચરો બની રહી છે ગુજરાતી પિક્ચરો. મલ્હારભાઈની બી પિક્ચર હમણાં રિલીઝ થઈ કે નથી મને યાદ નથી, પણ એ પણ પિક્ચર બહુ સારી છે એવું મને રિવ્યુ ઘણા બધા મિત્રોએ કીધું. દરેક કલાકાર હોય આપણા અર્બન એવું બધું આપણે નહીં વિચારવાનું, બસ પિક્ચર સારી હોય તો જોવાની. બસ ગુજરાતી પિક્ચર આપણી સારી હોવી જોઈએ. સારી પિક્ચર છે તમે જોશો તો જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ પણ આગળ આવશે. ચલો આવજો. જય માતાજી, જય બાબારી, જય મા શક્તિ.